ચાલો મિત્રો, કાલે મારી વાઈફનો બર્થડે છે તો આપણે એને વિશ કરવાનું ભૂલી ગયા છીએ. તો મારી વાઈફે કર્યો છે પોલીસ કેસ. તો હવે આપણે શું કરીશું? તો હવે આપણે પોલીસ સ્ટેશનેથી પોલીસવાળા પકડીને મને લઈ ગયા છે અને હવે આપણે પોલીસમાંથી છૂટવા માટે જામીનની જરૂર પડશે. તો આપણે ઘરે જશું. હલો, ઘરે આપણે પહોંચી ગયા છીએ. હવે મને ઘરેથી મળી છે એક બેગ જે મારી વાઈફે છુપાવીને રાખી છે. એની અંદર આપણે જોઈશું, એક છે મટર, એક છે ચોકો ચિપ્સ બિસ્કિટ અને બીજું છે ઓરેન્જ ફ્લેવર બિસ્કિટ. અને હવે આપણને આ શું મળ્યું? આ મળ્યું છે આપણને એક કાળું બેગ. હવે આ બેગની અંદર શું હશે આપણે જોઈએ ખોલીને. એ કાળા બેગની અંદર છે શું જોઈએ છે આપણે? જામીન. તો એની અંદરથી શું મળ્યું આપણને? જામીન. તો એની અંદર એક ને એક બે જામીન મળી ગયા છે. ચલો આપણે પોલીસ સ્ટેશન જશું અને જામીન દઈને આપણે ઘરે આવી જશું. તો ઘરે આવ્યા પહેલાં આપણે વાઈફ માટે શું લેવાનું છે? કોઈ પણ ગિફ્ટ. કેના માટે નારાજ છે એને જોઈએ છે ગિફ્ટ. તો આપણે એના માટે પેરની પાયલ લેવા માટે જવાનું છે. આપણે લઈશું ચાંદીની પાયલ. તો જો આપણે પાયલ લઈ લીધી છે. હવે આપણે ઘરે જશું. આપણે વાઈફને પાયલ આપી દીધી. તો જોયું ને મિત્રો, વાઈફનો બર્થડે હોય તો એને કોઈ પણ ગિફ્ટ આપવું પડે, નહીંતર પછી આપણને પોલીસ સ્ટેશને મોકલી દે. તો તમે પણ આવું ન કરતા. મેં કર્યું એવું ન કરતા. મારે પણ લેવું પડશે ચાંદીની પાયલ. ખર્ચો બહુ પડી જશે, મોંઘો. સમજી ગયા ને ભાઈઓ?